તો ગુડ મોર્નિંગ, જય માતાજી, સ્વાગત છે ફરીથી નવા ગુડિયા. સવાર પડી ગઈ છે. મોણસના છલામ જરા ઢેકળો પડીને તૈયારી કરે છે. મિત્રો વાગી જશે. પપ્પાને જરા રૂવેણમાં પેટ્રોલ થઈ દીધું એટલે દુકાન કરી બે લેવા તો નહીં એટલે પપ્પા પેટ્રોલ લેવા માટે આવ્યા હતા. પેટ્રોલ લઈને મેકી પાછા ખેતરમાં. બાકી આવો કઈ માહોલ બાબુ બે મિત્રો વાગે બાર આપણે જમવાનું જમવા માટે જમીન આવી તો આપણે મળીએ. આપણે આવી જાય છીએ તાંચલ રેડી દીધું છે. પપ્પા તો ખાલી એતરમાં દરવાજા બતાવ્યું તું એક સાઈડનો દરવાજો લાગી ગયો. કામ ચાલુ જ છે. હજુ એક સાઈડનો લાગી ગયો છે અને બે સાઈડનો લગાવવાનું ચાલુ છે. એટલે આ 10 અડધા કલાકમાં બંધ કરી દો તો સવારે પણ શાંતિથી બતાવો. ચાલુ વાગવા વાગી ગયા છે 7:30 8 વાગવા આવી ગયા છે અને પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો. તો ઘરે જઈએ જમવા માટે દુકાન દવા નીકળ્યો હતો એટલે ફોન દરવાની જઈએ જમીન આવી. મિત્રો આપણે જમીન આવી જાય છીએ અને હાલ તો દુકાન બેરે છે. પપ્પાને જશે બહાર અને ઠંડી બહુ પડવા માંડી છે. તમારા ગામમાં ઠંડી પડે છે નહીં પડતી કમેન્ટ કરજો જરૂર. બાકી જો અમારે તો ઠંડી વાય છે એટલે દવારે તાપ લગાવ્યો હતો તગારામાં તો બાણ મેળા હતા ભાગી ઠંડી બહુ પડે યાર. હાલ કઈ મોજ કરશું. અત્યારે વિપુલને આવશે બેસ્યું 4-5 જણા બેસ્યું શાંતિથી મોજ કરશું. બાકી આ આજનો વ્લોગ એન્ડ કરી છીએ. તમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે 500 સબસ્ક્રાઈબરના બહુ નજીક છીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો તો આપણે 500 સબસ્ક્રાઈબ બહુ જલ્દી થઈ જાય. અને તમારે અવનવા વ્લોગ તમામ આપણે આવતા રહીશું. બાકી મળશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાર સુધી જય માતાજી મિત્રો. બાકી જો વ્લોગ કહેવા માંગે તો તમારે ઠંડી વાગે આવી ગયો આપણા ગલ્લા. આપો ગલ્લો છે અને તાપ લગાવી દીધો છે રોડના બાજુમાં જ આવ્યો જલ્દી જો બસ આપવું હોય તો.